એવું બધું હોય ને મેં ચોરી કરેલી છે સ્કૂલેથી. એટલે એમ કે છે ને સ્કૂલમાં અમારે એવું હતું કે છોકરીઓને સ્કૂલની અંદર રહેવાનું અને છોકરાને ઘરેથી બોલાવે. એક બે વાર તમને માફી પત્ર લખાઈ નહીં છે ને આ ભૂલ થઈ ગઈ, બીજું કરતા નહીં. સ્કૂલમાં કાંડે એટલા કરેલા મિત્રો, એવું ઘણી વાર થાય. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં છું અને હું પણ મજામાં છું. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે ધાબો પર આવી ગયા છીએ અને તમને દેખાતું થશે પવન બહુ છે. જો વાત પૂછો એટલો પવન છે. અને અત્યારે કહેવાય ને કે દી તો નહીં, પણ અત્યારે 6 વાગ્યા ને તોય તે કેટલો દી છે. જો હજી દી આથમું નથી. અગર શાળો હોય ને તો અત્યારે અંધારું થઈ ગયું હોય, પણ અત્યારે એવું કઈ થયું નથી. તો મિત્રો અમે અત્યારે ધાબો પર આવી ગયા છીએ. ઘરની વાત કરીએ ને તો ઘરે અત્યારે અમારી બે છે, બીજું કોઈ છે નહીં, કેમ કે પપ્પાની કામેથી લોકો કોઈ આવ્યા નથી અને દાદાને એના ઘરે તો ત્યાં હોય છે. આ ઘરે કોઈ છે નહીં, દર્શનભાઈ કામે ગયેલા છે. એટલે સંજના બે અત્યારે ધાબા પર આવી ગયા છે. જો અમારી જગ્યાએ તે અમારા સ્થળે કા. જય માતાજી બધાને. કેમ છો? એમાં તો છો તો અત્યારે છે બહુ પવન આવે છે, એટલે પવનનો કદાચ અવાજ આવતો હશે તમને. તો મિત્રો હવે આપણે આપણી જગ્યાએ ખૂબ પવન આવે ને તો મેં એને કીધું કે આ સાઈડ વીએ, એટલે એ જોઈએ વીએ છે આપણું જગ્યા બદલી નાખી. કેમ કે ઓલી સાઈડ થી પવન આવે ને તો વાંધો ન હોય, તો માઇક મારતો આપણે અવાજ આવી કે. પણ અહીંયા રહીને તો પડખે વધામડી નો એ બધો બહુ અવાજ આવે ને કાંઈની જગ્યા ફેરવી નાખી. તો મિત્રો હવે આપણે કેવી ને કે ટોપિકની તમને ખબર પડી ગઈ છે, શેની વાત કરવાની છે તમને આપણે થંબનેલમાં તો લખેલું હોય જ છે. તો મિત્રો આજ વાત કરવાની છે કે અમારો બાળપણનો પ્રેમ, એટલે અમારો નહીં પણ કેવી કે અમારી સ્કૂલની વાત કરવાની છે. થોડી ઘણી યાદ તમારે તે સાથે કદાચ એવું થયું હોય છે, સ્કૂલ જે ભણ્યા છે નાનપણમાં થતું હોય છે, તો કદાચ થયું હોય તો અમે અમારો ખાલી અનુભવ શેર કરવાના છે. મને સંજનાએ કીધું કે મારે થોડીક વાત કરવી છે મારા, કાંઈ વાત નથી તો આપણે તો એ બાબતે આપણે વિડીયો બનાવી. તો હવે શરૂઆત સંજના કરશે કે એના સ્કૂલમાં એવો ટાઈમ હતો હું ત્યારે. એટલે કેમ કે 5મા ધોરણમાંથી પછી હું 6ઠામાં આવી ને ત્યારે આ બધું આમ કેમ કહેવાય ને કે 6ઠામાં બધું નવું નવું આવતું જાય છે. અને ત્યારે કદાચ હું 12 વર્ષની હઈશ. તે એમાં થયું એવું કે 8મા ધોરણની અંદર છે ને મારી ફ્રેન્ડ એક હતી. તે એ ફ્રેન્ડની બીજી દોસ્તાર હતી. તે એનું ચક્કર છે ને એના ક્લાસમાં છોકરા હાલતું હતું એમ, એટલે કે સ્કૂલનો પ્રેમ એમ. તે સ્કૂલમાં છે ને આમ મને કઈ બહુ ખબર નહોતી, પણ પેલા થોડોક વેમ પડતો, કેમ કે એ મને આમ થોડું ઘણું કહેતી કે આ એનો ફ્રેન્ડ છે એમ, પણ એમ ન કીધું કે એને બીએફ છે એમ, એવું બધી વાત નહોતી કરી. મિત્રો અત્યારે આપણે કેવી ને એની સ્કૂલમાં ભણતા ને એટલી બધી આપણને ખબર ન પડતી કે આ બધું શું કે. કેમ કે નાના હતા ને ત્યારે કોને ખબર હોય, અત્યારના છોકરાને નાના છોકરાને એને કેટલી આવી આ બાબતે બધો ખ્યાલ હોય, બધી પાન પડતી. પણ એમી ને હતા ને એમી ખાવા પીવામાં જ રહ્યા કેવી ને. તો કેમ કે મારા ટાઈમની વાત કરું ને સ્કૂલની, તો ઘરેથી આપણે સ્કૂલે મારે જવાનું હોય ને, એટલે મારા બા ને દાદા ને ભેગો રહેતો, એટલે બા છે ને રોજ 8 કે રૂપિયો આપવાનો, આખો દિવસ ઈ વાપરવાનો. એટલે છે ને એકવાર સવારમાં સ્કૂલે જતા ત્યારે આપતા, અને ક્યારેક નોય આપે, અને ક્યારેક કાઠાણી આપે ને ક્યારેક રૂપિયા આપે. બહુ ઓલું હોય તો 2 રૂપિયા વધીને આપતા. કેમ કે એ ટાઈમમાં તો એટલી બધી મોંઘાઈ હતી નહીં ને પૈસા ઓછા વાપરવા, એટલે આપણે એટલે બધા કઈ પૈસા આપેલા નહીં. અને વાત કરીને તો એમ દોસ્તાર અમુક એમ એવા હતા ને કે બપોરને 3:30 રિસેસ પડતો ને એટલે સોડા પીવા જતા. ત્યારે 2 રૂપિયા ને અત્યારે જે હાદી જલજીરા આવે ને 2 રૂપિયાની સોડા આવતી. એટલે 2 ભાઈબંધ વચ્ચે 2 રૂપિયો ભેગો કરીને સોડા લેવી અને એક ગ્લાસમાં લઈને 2 અડધો ગ્લાસ કરીને એમ કરીને પીધેલું છે ને. એ સમયમાં અત્યારના છોકરા કહીને એટલી ઉંમરના હોય ને એ બધા હું આ બાબતે વધારે ખબર હોય એવું છે. તો સમયની વાત છે, પેલા એટલી બધી અમને ખબર ન પડતી. તો થોડુંક ઘણું ક્લાસમાં એવું આ કે ને એનએસ ક્લાસમાં વાત કરી કઈ રીતનું થતું અમારે, એવું થોડું ઘણું હાલે. એવું તો હાલતું તો હોય જ છે. પણ મને એક મારું ઉદાહરણ કહું, હું કેટલું ખબર છે, લગભગ 6ઠું કે 7મું ભણતો હશે. અમારથી લગભગ 2 વર્ષ આગળ છે ને. એમાં એવું હતું કે એકવાર અમારા ક્લાસ ટીચર હતા ને રજા ઉપર હતા, એટલે 8મા વાળા છે ને અમને ભણાવવા આવ્યા હતા. ક્લાસ 6ઠું ભણતા છે એટલું બધું યાદ નથી, પણ ઘણા નાના હતા. એ લોકો ભણાવવા આવ્યા ને ત્યારે છોકરીઓ જ આવેલી, એટલે એને અમને વાત બધી કરેલી. એ અમને ખબર પડતી નથી કે તને ક્લાસમાં કઈ છોકરી ગમે એમ પૂછતે. એટલે એટલું બધું બધાને વચ્ચે નહીં, પણ પાસે આવે બેન્ચ ઉપર બેઠા હોય 3-4 ભાઈબંધ હતા, 3 ભાઈ આવે બધું પૂછતી આ રીતનું કરતો. એટલે એ વખતે નું બધું હાલતું ખરું જ તે, પણ નાના એટલે એટલી બધી આપણને કઈ ખબર પડે નહીં.
એવું છે ને અત્યારના છોકરાને તમને ખબર જ છે કેટલી કેટલી ભાન પડતી હોય, એટલે બાળપણમાં એવું એવું બધું થયેલું છે. હવે વાત એવું કરવી ને છે એટલે મેં એમ કે મેં જેમ કીધું એમ તે ઈ કેવી ને કે ઈ ચીઠ્યું થી ને એવી રીતે બધા નિશાળમાં વાત કરતા ને આપણને તેવી હજી ખબર ન પડતી કે જે આપણે છઠ્ઠામાં હોય તો બધા વાત કરે પછી ધીમે ધીમે બધી ખબર પડવા મળે એવું થાય. અને હું જો મારા સ્કૂલની વાત કરું ને તો હું અમે સરકારી સ્કૂલમાં જ હું તો ભણેલી છું અને કદાચ આની નથી ખબર મને, હું સરકારી સ્કૂલમાં ભણેલી છું અને આમ હું 6 સુધી જ ભણીશું. 7મા મજે આવીને ત્યાં પછી હું કામે એટલે કહેવાય ને કે આમ કામે ચડી ગઈ હતી, એમ ઘરની પરિસ્થિતિ થોડીક નબળી હતી ને એટલે. તો પછી સ્કૂલની વાત જ કરીએ આપણે તો સ્કૂલમાં હું જ્યારે જાતી ને ત્યારે મને કદાચ 5 રૂપિયાની એમ આપતા પૈસા, તો એ 5 રૂપિયા 2-3 દી મારા હાંકવાના હોય છે. તે હું જાઉં ને એટલે ભૂંગળા બટેટાની ડીશ ને હું કારેક જ ખાતી, બાકી પૈસા હું ભેગા કરતી અને ભેગા કરીને પેન્સિલ ને ચેકલબર ને એવું બધું જે મારે લેવું હોય ને હું લઈ લઉં, કેમ કે મને ખબર છે કે મારી ઘરની પરિસ્થિતિ થોડીક નબળી છે એટલે એ રીતનું બધું સ્કૂલમાં મારે હાલતું. અને ઘરેથી હું છે ને નાસ્તો બનાવીને લઈને જાતી, અમારે છે ને રોજ ખીચડી બને ઘરે, તે એ ખીચડી છે ને હું સવારમાં વઘારીને પછી હારવાર ટિફિનમાં કહેવાય ને ડબ્બો પેક કરીને પછી લઈ જાતી. એવું બધું હતું મારે તો નિશાળમાં. મારી વાત કરું ને તો મારા સ્કૂલમાં પ્રાથમિક ભણતા ને ત્યારે કેવું હતું ખબર છે, 5મું 6ઠું ભણતા મને હજી યાદ છે. એ વખતે એકવાર કેવું થતું કહો આને જમવાની વાત કરીને તે અમારે ત્યાં મધ્યાહન ભોજન આવે ને 1 વાગ્યાનો ટાઈમ હોય એટલે 1 વાગે રિસેસ પડે અને 11:15 થાય ને એટલે મધ્યાહન ભોજન શરૂ થઈ જાય. એટલે બધાને લાઈનમાં બેસવાનું હોય એટલે મારે નિશાળે ભણવું હોય ને એટલે એમ કેમ કરતા ખબર છે, મધ્યાહન ભોજનમાં વૈયા જતા. 11:15 એટલે બોલાવે હાલો મધ્યાહન ભોજન વાળા જાજો, જમવા વાળા જાય એટલે એમ લોકો હોય જતા. પછી જમવા નાવાનું કારો એકવાર લઈ લેવાનું અને 1 વાગે જેવો બેલ પડે ને રિસેસ નો એટલે જમેલું હોય ને એટલે જમીન તરત ત્યાંથી ડીશ બીશ ધોઈને ડાયરેક્ટ 1 વાગે બધાને આરો પાછું ઘરે પગી જવાનું. એવી રીતે આમથી આમ ટાઈમ પાસ કરતા એવું હતું, એવું કરેલું છે. પણ સ્કૂલની વાત કરીએ તો સ્કૂલ બહુ યાદ આવે આપણને, કેવી ને બહુ સાંભળે. અત્યારે એવું થાય જ નહીં, એવું બધું થયેલું છે. હવે સ્કૂલમાં મને તે છે ને જમવાની વાત કરીએ તો અમારે પણ સ્કૂલમાં શરૂઆતમાં તો ખાલી દાળ ઢોકળી ને વઘારેલા ભાત ને એવું આવતું, પણ પછી જેમ જેમ દિવસો જતા ગયા ને એમ સ્કૂલમાં બધું બનતું ગયું નવું નવું અને જમવાની પણ ઘણી બધી સુવિધા થવા મળી, તો એ રોજ નવું આવતો. અને મારે સ્કૂલમાં છે ને દાળ ઢોકળી ફેવરેટ હતી. દાળ ઢોકળી બધાય ને એને હું મારે એમ જ દાળ ઢોકળી ખાવાનું હોય ને એટલે આપણે જવાનું. અને હારવાર કેમ કરતા ખબર છે, સવારમાં જઈ એટલે એક ઘરેથી લીંબુ લઈ લેવાનું અને દુકાનેથી જલજીરા ને એવું કઈ ગમે લઈ લેવાનું. પેલા રૂપિયાની 2 જલજીરા આવતી, તે 2 દિવસ હાલતી એટલે જલજીરા લઈ લેવાની. એટલે દાળ ઢોકળી આપણને ખબર હોય કે અમારે લગભગ બુધવાર કે ગુરુવાર એમ હતો દાળ ઢોકળી હોય એટલે એ લઈ ફરજિયાત લઈ લેવાનું. લીંબુ ને ભાઈબંધ ને હું કોઈ મેં વારો રાખેલો હોય કે કાલે તું લીંબુ લઈને આવશે, મમ્મી તું આવજે, એ રીતનો વારો રાખેલો હોય એટલે એ રીતને લીંબુ લાવતા અને જલજીરા ફરજિયાત લઈ જતા. એવી મોજ કરેલી છે સ્કૂલમાં પ્રાથમિક શાળા. પછી તો જેવી માધ્યમિકમાં ઉપર ભણતા ગયા ત્યારે થોડી ઘણી ખબર પડતી ગઈ. હાઈસ્કૂલમાં જતા એટલે ત્યાં કઈ જમવાનું એવી કઈ સુવિધા હોતી નથી એટલે 8 સુધી ભણ્યા, પણ આમ મોજે એટલી કરી, બહુ મજા આવતી. એ દિવસો બહુ યાદ આવે હજુ. અને મારી સ્કૂલમાં હું તમને કહું ને તો મેં સ્કૂલમાં છે ને હું સ્કૂલની બહાર જે કેરી ને એવું બધું હોય ને મેં ચોરી કરેલી છે સ્કૂલેથી. એટલે એમ કે છે ને સ્કૂલમાં અમારે એવું હતું કે છોકરીઓને સ્કૂલની અંદર રહેવાનું અને છોકરાને છે સ્કૂલની બહાર રહેવાનું, એટલે કે ડેલીની બહાર એવી રીતે હતું. તે બપોરનો ટાઈમ હોય ને તે બરોબર અમને ખબર છે કે આવા છો આંબો છે, તો હું મારા દોસ્તાર અને કેવાય મારા કાકાના છોકરો મેં ત્રણેય છે ને કેવાય બપોરે એક દિવસ મને કેરી ખાવાની ને બધી ઈચ્છા થઈ હતી કે આપણે આમ કેરી છે લઈ આવી, એમ કોઈ હશે નહીં કેમ કે બપોરનું ટાણું હતું, ફૂલ તડકો હતો, બધા સુઈ ગયેલા તોય. તે અમે તો પછી છે ને રિસર્ચ પડી ગયો એટલે સીધા દોડાદોડ બહાર જ વહી ગયા કેમ કે ડેલી પેક થઈ જાય એટલે બહાર વહી ગયા. પછી અમે એના ગયા કેરી ને એવું પાડવા, તો કેરી થોડી ઘણી પાડીને તો અવાજ આવતો છે, પથરા હતા તો પથરામાંથી ખડખડ પથરા પડે, તે નાથી હાથ પાડે ને તો 2-3 કેરી હાથમાં આવે એટલે લઈને સીધા ભાગ્યા. પછી કેરી ખાતા 1 કિલોમીટર જેટલો આગા ગયા હતા નિશાળેથી, અડધી કલાકનું રિસેસ પડે ને એટલે એનાથી પછી પાછા અમે વળતા ગયા ને તો હજી નિશાળ કઈ ખુલ્લી નહોતી, એટલે કે દરવાજો ખુલ્લો નહોતો અંદર જવાનો. તે પછી અમે છે ને વંડી ટપીને અંદર ગયા, એવું કર્યું હતું. નિશાળમાં એવું થાય મેં તેમ કરતા. એ તો નાની હતી ને એવું કીધું, આ લગભગ 7 ધોરણ ભણેલી છે એટલે 7 સુધી મેં એને કીધું. હું 12 ભણ્યો ને એટલે એની તો ન કરવાની વસ્તુ કરેલી છે એટલે એવી કઈ નહીં. પણ આ રીતની ચોરીની વાત કરે ને એવી તો 11 વાગે 11 હું આવીશ 11મું ધોરણ ભણતા એ વખતે એમાં કરેલું ફ્રી લેક્ચર હોય ને એટલે
પંપ મારી દેતા. તો આ વિડીયો છે લગભગ સ્કૂલે થી અમારા જોવે જ છે એટલે એને ખબર પડશે. એમાં એવું તમે બંક મારતા અને કેવું કરતો અમારું જે હાઈસ્કૂલ છે ને એની બાજુમાં એક બોરની વાડી છે એટલે ત્યાં બધા ભાઈ બહેન 4-5 જણા હેમ્પી જતા અને ત્યાં તાળું દીધેલું હોય ગમે ત્યારે જવાનું એટલે તમારે તાળું દીધેલું હોય એકવાર એમ ગયા દરવાજો ઠેકી અમને નહોતી ખબર કે અંદર કોઈક માણસો હશે તે વાડીવાળા હશે. વાડીવાળા હતા એને તાળું દઈ દીધું ને અંદર કામ જ કરતા હતા. તેની 4-5 ભાઈ બહેન ગયા ઠેકી ગયા બોર લેવા મળે તો ભાળી ગયા એટલે અમારી વાહે પડ્યા છે કઈ પછી બોર ને ખિસ્સા ભરેલા નું વંડિયું ઠેકીને હવે વાત પૂછું ત્યાં વાડી હતી ને વાડીમાં કાંટા વળી ગયા એવું એવું કરેલું છે. પછી અમને એમ બીક ગરી ગઈ કે છે ને હવે નિશાળા લોકો આવીને સેબુન ફરિયાદ કરે નહીં તો વાંધો નહીં કેમ કે જો એવું થાય ને તો અમારા સ્કૂલમાં ઈ જ નિયમ હતા એલસી આપી દેતા ઘરેથી બોલાવે 1-2 વાર તમને માફી પત્ર લખાઈ નહીં શકશે ને આ ભૂલ થઈ ગઈ બીજું કરતા નહીં સ્કૂલમાં કાંડે એટલા કરેલા મિત્રો એવું ઘણી વાર થાય એટલે છે ને સ્કૂલ ની યાદ તો વાત પૂછું એવું આવે બહુ બહુ સાંભળે અત્યારે એમ થાય કે યાર સ્કૂલનો ટાઈમ હતો ગોલ્ડન ટાઈમ હતો ત્યારે કોલેજમાં મજા નથી એટલે હાઈસ્કૂલમાં મજા આવતી હું તમને કહું ને તો મને તે સ્કૂલ ની બહુ યાદ આવે ને સ્કૂલ ની અંદર આપણે કહેવાય ને બધા જેટલા હારવાર ભણતા ની બધાની એમ કઈ હારવાર ભણતા ને તોય બાતતા બધા એટલી મસ્તી એટલી કરતા એટલે બહુ બધી સ્કૂલ ની વધારે યાદ આવે એમ થાય કોઈ દી નાનપણ જાતું જ ન હોય તો કેટલો